નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે હું તમારા સમક્ષ લઈને આવી છું ભારતનો ઇતિહાસ, જે સ્ટુડન્ટ્સોને હંમેશા સૌથી વધારે માર્ક્સ અપાવતો ટૉપિક છે ભારતનો ઇતિહાસ. પણ તમે લોકો તૈયારી એ રીતે કરતા હો છો કે જેમાં આપણને માર્ક્સ નથી મળતા, પણ તમે લોકો ક્યાં અને કઈ ભૂલના કારણે પાછળ ઠેલવાઈ જાઓ છો એ બતાવવા માટે પણ હું આવી છું. અને મારો એક નાનકડો પ્રયાસ રહ્યો છે કે PSI ASI કોન્સ્ટેબલ જુનિયર ક્લાર્ક બિન સચિવાલયની દરેક પરીક્ષાઓને આવરી લે એ રીતે મેં ક્વેશ્ચન્સ આન્સર તૈયાર કર્યા છે. આ મારો એક તમારા માટે એક નાનકડો પ્રયાસ છે. અને તમારા લોકોને આમાં કંઈક લાગે છે કે તમારે હજી કંઈ જાણવું છે કે હજી કંઈ ડાઉટ છે તો મને તમે લોકો ડાયરેક્ટ પણ ફોન કરી શકો છો, અથવા આમાં યુટ્યુબમાં કોમેન્ટ પણ આપી શકો છો, તો હું એનો તમારું સોલ્યુશનનું તરત નિવારણ લાવી શકીશું. તો હું પોતે ભારતનો ઇતિહાસ લઈને આવી છું. ભારતના ઇતિહાસમાં સ્ત્રોત લઈને આવી છું. મોસ્ટલી બધા સ્ટુડન્ટ્સો વાંચવાનું એને ટાળી દે છે, અને સોર્સ તો બહુ સારામાં સારો ટૉપિક છે. અને એમાંથી એવું લાગે છે કે સોર્સ વાંચી લીધું હોય તો લાગે મેં બધા જ આખો ઇતિહાસ વાંચી લીધું હોય ને એની એક આખી સમરી છે સોર્સ. તો સોર્સને મેં કઈ રીતે તમારા લોકોને સમજાવવાના પ્રયત્ન કર્યો છે, હું તમારા સમક્ષ લઈને આવી છું. સોર્સનું એ કઈ કઈ પરીક્ષાઓમાં લાગે છે, PSI છે, તલાટી, જુનિયર ક્લાર્ક, કોન્સ્ટેબલ જેવી પરીક્ષાની નવી પદ્ધતિ પર આધારિત ભારતીય ઇતિહાસ સોર્સ પર પ્રશ્નોના જવાબો વ્યાખ્યા સહિત લઈને આવી છું. એ તમે તમારા માટે કે જેથી તમે લોકો સારામાં સારી તૈયારી કરી શકો, તમને લાગે કે ના હવે અમને ઇતિહાસ વાંચવું સરળ લાગશે. તમે જે ગોખણપટ્ટી કરતા હતા, ગાઈડોમાંથી વાંચતા હતા, એ બધું નથી વાંચવાનું. તમારે આના પર ખૂબ જ સારી રીતે અભ્યાસ કરવાનો છે. NCERT અને GCERT તમને વાંચવી જ પડશે. એક હું એક નાનકડો પ્રયાસ લઈને આવી છું તમારા સમક્ષ. હવે છે પ્રાચીન ભારતના સોર્સ. આ સ્ત્રોતને જાણવા માટે કે કયા કયા માધ્યમથી આપણે જાણી શકાય છે, એમાં એના 3 પાર્ટ પાડ્યા છે. એક સાહિત્યિક સ્ત્રોત છે, પુરાતાત્વિક સ્ત્રોત છે, અને જે ભારતમાં વિદેશી યાત્રીઓ આવ્યા હતા એઓએ એમનું વર્ણન કર્યું છે એ પણ આપણા પ્રાચીન ભારતના સ્ત્રોતનું જ એક સ્વરૂપ છે કે જે 3 પ્રકારે આપણે જાણી શકીએ છીએ: સાહિત્યિક સ્ત્રોત, પુરાતાત્વિક સ્ત્રોત અને વિદેશી યાત્રીઓનું વિવરણ. એમાં પણ સાહિત્યિક સ્ત્રોતને 2 ભાગમાં પાડ્યા છે: ધાર્મિક સાહિત્ય અને ગેરધાર્મિક સાહિત્ય. હવે લાગે છે કે આપણે ધાર્મિક સાહિત્યમાં શું શું આવશે એ ધ્યાનમાં આપણે એક સ્ટેપ બાય સ્ટેપ લેવાનું છે કે પ્રાચીન ભારતના ઇતિહાસના સ્ત્રોતને જાણવા માટે એના 3 પ્રકાર છે: સાહિત્યિક સ્ત્રોત છે, પુરાતાત્વિક સ્ત્રોત છે અને વિદેશી યાત્રીઓનું વિવરણ છે. આ ત્રણેયમાં પહેલાં આપણે લઈશું સાહિત્યિક સ્ત્રોત. સાહિત્યિક સ્ત્રોત જાણવા માટે એના 2 ભાગ છે: એક ધાર્મિક સાહિત્ય અને ગેરધાર્મિક સાહિત્ય. હવે ધાર્મિક સાહિત્યમાં શું શું છે એ દેખવાનું છે. ધાર્મિક સાહિત્યમાં પણ એના 2 ભાગ છે: એક બ્રાહ્મણ સાહિત્ય અને ગેરબ્રાહ્મણ સાહિત્ય. એટલે એક મગજમાં એક ફિક્સ જ કરી લેવાનું છે, તો તમને ક્વેશ્ચન્સમાં અને પાર્ટમાં ક્યારેય ભૂલ નહીં પડે. હવે જે આપણું બ્રાહ્મણ સાહિત્ય છે એ બ્રાહ્મણ સાહિત્યને જો મેં આ રીતે 10 ભાગમાં વહેંચ્યા છે. બ્રાહ્મણ સાહિત્ય આપણે વેદ, બધાને ખબર છે વેદ 4 પ્રકારના છે, બરાબર? ઋગ્વેદ, અથર્વવેદ, સામવેદ ને યજુર્વેદ. પણ એમાં પણ બધા મેં અલગ અલગ ભાગ પાડ્યા છે. એનું તમને ડિટેલ્સમાં આગળ બતાવવામાં પણ આવશે, ક્લાસમાં પણ સમજાવવામાં આવશે. વેદ પછી બ્રાહ્મણ છે કે કયા વેદના કેટલા બ્રાહ્મણ છે એ બતાવવાના છે. આરણ્યક કે જે તો ઋગ્વેદ છે તો ઋગ્વેદનું આરણ્યક કયું છે. ઉપનિષદ, વેદાંગ, ઉપવેદ, ષડ દર્શન, 6 પ્રકારના જે દર્શન છે. મહાકાવ્ય, સ્મૃતિ અને પુરાણ. એ આ કોનો ભાગ છે? બ્રાહ્મણ સાહિત્ય. બ્રાહ્મણ સાહિત્ય શામાં આવે છે? ધાર્મિકમાં, બરાબર છે? એ આયા. હવે જો ગેરધાર્મિક સાહિત્ય. ગેરધાર્મિક સાહિત્યમાં ઐતિહાસિક સાહિત્ય અને અર્ધ ઐતિહાસિક સાહિત્ય. એટલે આ બધાને જેમ જેમ તમે પાર્ટમાં જશો એમ તમને સમજવાનું સરળ બનશે. પછી જો ગેરબ્રાહ્મણ સાહિત્ય.
ગેર બ્રાહ્મણ સાહિત્યમાં બૌદ્ધ સાહિત્ય અને જૈન સાહિત્ય. હવે આપણે એમાં લઈશું બૌદ્ધ સાહિત્યમાં. બૌદ્ધ સાહિત્યમાં શું છે? વિનય પીટક, સુત પીટક, અભિધમ પીટક, મિલિંદ પૈયું, દિવ્યાવદાન, બુદ્ધ ચરિત, લંકાવતાર સૂત્ર, લલિત વિસ્તાર, ગંડવ્યૂહ અને વૈપુલ્ય સૂત્ર. આ જે બધું છે આ બુદ્ધ સાહિત્ય વિશે જાણવા માટે આટલા આપણે એનું જાણવાનું છે. બૌદ્ધ સાહિત્યનું આપણે ડિટેલ્સમાં અભ્યાસ કરીશું ત્યારે આ બધાનું જ અંદર વર્ણન કરવા મળશે. હવે જૈન સાહિત્યમાં છે. જૈન સાહિત્યમાં પરિશિષ્ટ પર્વન, ભદ્રબાહુ ચરિત, ભગવતી સૂત્ર, કલ્પસૂત્ર, આયંગર સૂત્ર અને નાયાધમકાહ સૂત્ર છે. બરાબર છે. આ આવ્યું તમારું જૈન સાહિત્યમાં છે. હવે પુરાતાત્વિક સ્ત્રોત. પુરાતાત્વિક સ્ત્રોત આપણે લોકો હડપ્પાથી પણ ભણી રહ્યા છીએ કે પુરાતાત્વિક સ્ત્રોતને જાણવા માટે કઈ કઈ વસ્તુનું વર્ણન થાય છે. પુરાતાત્વિક સ્ત્રોત આપણને સિક્કામાંથી પણ આપણે જાણી શકીએ છીએ. એનું છે અભિલેખથી પણ અને સ્મારકથી પણ. આ બધી વસ્તુ છે એ પુરાતાત્વિક સ્ત્રોતની છે. હવે આપણે આવીએ છીએ વિદેશી યાત્રીઓ. હવે આપણે જે ભારતમાં ભ્રમણ કરવા આવેલા વિદેશી યાત્રીઓ એમાંથી કયા કયા યાત્રીઓનું વર્ણન છે? રોમન ગ્રીકથી આવેલા યાત્રીઓનું વર્ણન છે, ચાઇનીઝ યાત્રીઓનું વર્ણન છે અને અરબી યાત્રીઓનું વર્ણન છે. આમાં હવે આપણે અત્યાર સુધી આખું પુરાતાત્વિક સ્ત્રોતને જાણવા માટે એનું ચાર્ટ જોયું છે અને આ ચાર્ટ અમે લોકો ક્લાસમાં પણ લખાવવાના છે. આખા ડિટેલ્સમાં એક જ પેજમાં આવી જાય એ રીતનું આખું ચાર્ટ છે કે જેથી તમને ખબર પડે કે અચ્છા આ ધાર્મિક સાહિત્ય, આ બ્રાહ્મણ સાહિત્ય, આમાં આટલી વસ્તુ ધ્યાનમાં, એની સામે વેદ 4 પ્રકારના, બ્રાહ્મણ કોણા કેટલા છે, અગર ઋગ્વેદ છે તો ઋગ્વેદના કેટલા બ્રાહ્મણ છે? 2 બ્રાહ્મણ છે, 2 અરણ્યક છે. બરાબર. એટલે ઋગ્વેદમાં કહેવામાં આવે છે 222 અને ઋગ્વેદના બંને બ્રાહ્મણ એતરી અને કૌશિતકી એ 2 છે. એટલે એનું શોર્ટકટ અમે નીકાળી દીધું છે રેક, રેક. બરાબર છે. એ જ રીતે હવે આપણે તમારા સમક્ષ લઈને આવ્યા છે પ્રશ્નોના જવાબ. 1-2 વાક્યોમાં જે પ્રશ્નો આવે છે સ્ટુડન્ટ્સો વિચારે છે કે ના આ વસ્તુનો આન્સર કઈ રીતે આવી શકે છે અને 2-3 વાક્યમાં વાંચવું અમને અઘરું લાગે છે. પણ આની પ્રેક્ટિસ પાડશો તો અઘરું નથી, સમય પણ ઓછો જશે. તો હું તમારા માટે આ ખાલી સોર્સના જ છે 10 પ્રશ્ન જેવી પ્રશ્ન અહીંયા તમારા સમક્ષ લઈને આવી છું એ આખો ટોપિક સોર્સમાંથી જ કાઢેલો છે. પહેલો ક્વેશ્ચન છે ઋગ્વેદના સંદર્ભમાં કથનો પર વિચાર કરો. હવે ઋગ્વેદ આપણને આખું યાદ હશે તો આપણે એના કથનો પર વિચાર કરી શકીશું. બરાબર છે. તો ઋગ્વેદનું પહેલું કથન છે ઋગ્વેદ માનવ જાતિનો પ્રથમ ગ્રંથ છે. બીજું છે આની રચના સપ્તસંદેવ પ્રદેશમાં થઈ છે. ત્રીજું છે આ ઇન્ડો ગ્રીક ભાષાઓનો ગ્રંથ છે. ઉપરોક્તમાંથી કયું અથવા કયા કથન સાચા છે? ઓપ્શન છે તમારા સામે ફક્ત એ, બીમાં ફક્ત 1 અને 2, સી ફક્ત 2 અને ડી ઉપરોક્ત બધા જ. હવે જો તમે જ્યારે ઋગ્વેદ વાંચેલું હશે અને અત્યારે પણ તમને કહું છું ગોખણપટ્ટી નથી જ કરવાની, જેને કોન્સેપ્ટ ક્લિયર હશે અને જેને ડીપમાં વ્યવસ્થિત અભ્યાસ કર્યો હશે ઋગ્વેદ માટે તે ઋગ્વેદનો આખો આન્સર આના પરથી આપી શકે છે. હું તો તમને આન્સર બતાવી દઈશ કે આન્સર ફક્ત એ અને બી જ છે, 1 અને 2 છે. પણ કેમ છે 1 અને 2 એનો હું તમને વ્યાખ્યા બતાવું છું. જો આન્સર બી છે વ્યાખ્યા બરાબર એની આપું છું. ઋગ્વેદ માનવ જાતિનો પ્રથમ ગ્રંથ ગણવામાં આવે છે. આ ઋગ્વેદ છે. બરાબર છે. તમારા સામે ફોટામાં પણ બતાવેલું છે ઋગ્વેદ. એ માનવ જાતિનો પ્રથમ ગ્રંથ જ ગણવામાં આવે છે આને. હવે જો ઋગ્વેદની રચના 1500 થી 1000 BCની વચ્ચે સપ્તસંદેવ પ્રદેશમાં થઈ હતી. બરાબર છે. 7 નદીઓના કિનારે આખું બધું ડિટેલ્સમાં જ અહીંયા બતાવેલું છે. કેમ કે આપણે પ્રશ્નની ચર્ચા કરવાની છે એટલે હું આની ડિટેલ્સમાં પણ બતાવી દઉં છું કે સપ્તસંદેવ પ્રદેશમાં થઈ છે. પછી છે ભારતીય ભાષાનો સર્વાધિક પ્રાચીન પ્રથમ ગ્રંથ ઋગ્વેદ છે. એટલે ભારત અને યુરોપિયની જેટલી પણ વચ્ચેની ભાષા છે એનો પ્રથમ ગ્રંથ છે ઋગ્વેદ. તો તમારે આના પરથી આન્સર ખબર પડી જાય કે ઋગ્વેદ માનવ જાતિનો પ્રથમ ગ્રંથ છે એટલે પહેલું સાચું છે. પહેલું સાચું એટલે 2માં ઓપ્શન છે, એમાં બી છે અને બીમાં પણ છે. બરાબર. પછી છે આની રચના સપ્તસંદેવ પ્રદેશમાં થઈ છે. તો સપ્તસંદેવ બીજું આ રહ્યું
અહીંયા પણ આપેલું છે, પણ પહેલાંની સાથે બીજું અહીંયા એકમાં જ છે, એટલે આ બે સાચા છે. અને ત્રીજું, આ ઇન્ડો ગ્રીક ભાષાનો ગ્રંથ છે, એ તો છે નહીં. ઇન્ડો ગ્રીક ભાષાનો આમાં ક્યાં ઉલ્લેખ જ નથી. આમાં ભારોપ્ય ભાષાનો ઉલ્લેખ બતાવેલો છે, ભારોપ્ય ભાષાનો જ ઉલ્લેખ બતાવે છે, એટલે ઇન્ડો ગ્રીક ભાષાનો ગ્રંથ છે એ ખોટું છે. બરાબર છે, એટલે અહીંયા બધાને ક્લિયર થયો. પ્રશ્ન સિમ્પલ જ છે. ઋગ્વેદ વિશે તમે ડિટેલ્સમાં જાણતા હશો એટલે ફટાફટ તમે આન્સર કરી શકો છો. એની જ આખી વ્યાખ્યા, ઋગ્વેદ માનવજાતિનો પ્રથમ ગ્રંથ ગણવામાં આવે છે. ઋગ્વેદની રચના 1500 થી 1000 BC વચ્ચે સપસંદેવ પ્રદેશમાં થઈ છે. અને આ ભારોપ્ય ભાષાનો સર્વાધિક પ્રાચીન પ્રથમ ગ્રંથ ઋગ્વેદ છે. હવે બીજો પ્રશ્ન છે કે નીચેના કથનો પર વિચાર કરો. આ પહેલું છે માંડુક્ય ઋગ્વેદની એક શાખા છે. જો તમને ખબર હોવી જોઈએ કે ઋગ્વેદની કેટલી શાખા છે તો તરત તમને ખબર પડી જશે કે આ માંડુક્ય છે કે નહીં. બરાબર છે. પછી માધ્યાહ્નિની સામવેદની એક શાખા છે, એમાં પણ તમને ખબર હોવી જોઈએ કે સામવેદની ટોટલ કેટલી શાખાઓ છે. કાણવ કૃષ્ણ યજુર્વેદની શાખા છે. તમને એ ખબર હોવી જોઈએ કે યજુર્વેદના બે ભાગ છે, શુક્લ યજુર્વેદ અને કૃષ્ણ યજુર્વેદ. તો શું કૃષ્ણ યજુર્વેદની શાખા કાણવ છે કે શુક્લ યજુર્વેદની છે? બરાબર, એ તમને આખું ડિટેલ્સમાં. એટલે આ જો આમાં ત્રણમાંથી કોઈ પણ તમને બે સાચા આવડી જતા હોય તો ત્રીજું તમારું ઓટોમેટિકલી ખબર પડી જાય કે આ વસ્તુ સાચી છે. પણ આમાં તમને બધી શાખાઓ તમને યાદ હોવી જોઈએ કે માંડુક્ય રિયલી ઋગ્વેદની શાખા છે કે નથી. તો ઋગ્વેદની શાખા કઈ કઈ છે એના માટે પણ જો હું લઈને આવી છું. ઋગ્વેદની 5 શાખાઓ છે: સાકલ, વાસ્કલ, આશ્વાલાયન, સંખાયન અને માંડુક્ય. બરાબર, એનું મેં શોર્ટ ફોર્મ આપી દીધું છે સાવા આશુમાં. બરાબર, સાવા, સાકલ, વાસ્કલ, આશ્વાલાયન, સંખાયન ને માંડુક્ય. તો આપણને પહેલા ક્વેશ્ચન્સમાં શું હતું કે માંડુક્ય ઋગ્વેદની એક શાખા છે. હા છે, એટલે એક સાચો છે. બરાબર, હવે એક સાચામાં શું છે? એ ઓપ્શનમાં પણ છે, બીમાં પણ છે અને ડીમાં પણ છે. બરાબર છે, અને તમારે બતાવવાનું છે કે ઉપરોક્તમાંથી કયું કથન સાચું છે. હવે ત્રણ ઓપ્શનમાં સાચા છે. બરાબર, તો 3 ઓપ્શન આપણે હમણાં લઈને ચાલીએ. બીજું બતાવે છે માધ્યાહ્નિની સામવેદની એક શાખા છે. આપણે અહીંયા ઋગ્વેદની 5 શાખાઓ તરત જ યાદ રહેવું જોઈએ. સાવા આંશુમાં. બરાબર, હવે જો બતાવે સામવેદની 3 શાખાઓ છે, ત્યાં શું બતાવ્યું હતું કે માધ્યાહ્નિની સામવેદની શાખા છે, એટલે બીજું તમારું ખોટું જાય છે. કે અહીંયા સામવેદની 3 શાખા છે: કોથુમ્ય, જૈમિનીય અને રાણાયનીય. કોજેરા, એટલે એ સામવેદની શાખા નથી. બરાબર, એટલે બીજો તમારો ખોટું. સાચા બતાવવાના છે એટલે બીજું ખોટું પડી ગયું. બરાબર છે. હવે અહીંયા બતાવે છે, આપણને પૂછ્યું હતું કાણવ કૃષ્ણ યજુર્વેદની એક શાખા છે, પણ કાણવ તો શુક્લ યજુર્વેદની છે, એટલે એ ખોટું પડી ગયું. આન્સર એક જ સાચો છે કે માંડુક્ય ઋગ્વેદની એક શાખા છે. બરાબર છે. તો યજુર્વેદના 2 ભાગ છે, શુક્લ યજુર્વેદ અને કૃષ્ણ યજુર્વેદ. અને શુક્લ યજુર્વેદના પણ 2 છે, માધ્યાહ્નિ અને કાણવ. જે સ્ટાર્ટિંગમાં પૂછ્યું હતું કે માધ્યાહ્નિ એ સામવેદની શાખા છે, ખોટું પડ્યું. એ કોની શાખા છે? શુક્લ યજુર્વેદની. અને કાણમાં બતાવ્યું હતું ક્વેશ્ચન્સમાં કે કૃષ્ણ યજુર્વેદની છે, એ બી ખોટું છે. શુક્લ યજુર્વેદની કાણવ છે. કૃષ્ણ યજુર્વેદની કઈ છે? તૈત્તરીય, કાઠક, મૈત્રાયણી, કપિસ્થલ અને નૈકામિક. બરાબર છે, આ યજુર્વેદની શાખાઓમાં છે. પછી છે શુક્લ યજુર્વેદને વાજસનેયી સંહિતા પણ કહેવામાં આવે છે. કદાચ કોટેશનમાં એક મુકાઈ પણ જાય કે ચોથું કોટેશન મુકાઈ જાય કે શુક્લ યજુર્વેદને વાજસનેયી સંહિતા કહેવામાં આવે છે. બરાબર, પણ આપણે ભણ્યા ન હોય તો આપણને ક્યાંથી ખબર હોય? આપણે તો એટલું જાણીએ કે શુક્લ યજુર્વેદની 2 શાખાઓ છે, માધ્યાહ્નિ અને કાણવ. બરાબર, પણ આમાં વાજસનેયી સંહિતા પણ આપેલું છે, એટલે એ પણ આપણા માટે નવું છે. એટલે ક્વેશ્ચન્સને પોતાની સાથે લિંકઅપ કરતા રહેજો, જેથી તમને જલ્દી ખબર પડે. પછી છે, હવે તમારો ત્રીજો ક્વેશ્ચન છે. સ્ટુડન્ટ્સ આ શબ્દમાં જ કન્ફ્યુઝ થઈ જાય છે. જો આપે છે કે નીચેનામાંથી અસત્ય કથન ઓળખો. બરાબર છે,
તો સ્ટુડન્ટ અસત્યને કહે છે સાચું છે કે શું છે? અસત્ય કહે છે એટલે ખોટું કહે છે કે તમારે આમાંથી ખોટું કયું છે. હવે છે એત્રે અરણ્યક ઋગ્વેદથી સંબંધિત છે. મેં તમને અગાઉ પણ કીધું કે સોર્સ બહુ સારામાં સારું ચેપ્ટર છે, ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ ટોપિક છે. એમાં તમારે કહેવામાં આવે છે એત્રે અરણ્યક ઋગ્વેદથી સંબંધિત છે. હવે તમને મેં ત્યારે પણ કીધું હતું કે ઋગ્વેદના 2 અરણ્યક, 2 બ્રાહ્મણ અને 2 એ છે, એ તમારા ધ્યાનમાં હોવું જોઈએ. 2 ઉપનિષદ છે એટલે 222 ઋગ્વેદ થયા. બરાબર? તો આટલું આપણને ખબર હોવું જોઈએ કે ઋગ્વેદથી સંબંધિત એત્રે અરણ્યક છે કે નહીં. એ એત્રે બ્રાહ્મણ બી છે, એત્રે અરણ્યક બી છે અને એત્રે ઉપનિષદ બી છે. એટલે પહેલું તો સાચું જ છે, પણ અસત્ય એટલે આપણે ખોટું કથન શોધવાનું છે આમાં. પછી બતાવે સતપથ બ્રાહ્મણ શુક્લ યજુર્વેદથી સંબંધિત છે. આ તો હજી હવે આવશે, તમારે આ પણ દેખવાનું છે શું સતપથ બ્રાહ્મણ શુક્લ યજુર્વેદથી સંબંધિત છે. અને ત્રીજું છે કઠોપનિષદ સામવેદથી સંબંધિત છે. હમણાં હું તમને એમની શાખાઓ બતાવી હતી, શાખાઓમાં કઠોપનિષદ હતું. પછી છે મુંડકોપનિષદ અથર્વવેદથી સંબંધિત છે. હવે આમાં 4 વેદ આપી દીધા છે તમને. બરાબર છે? હવે તમને 4 વેદનું આપણે ઘરે બી ભણતા તો 4 વેદનું ટેબલ બનાવી દેવાનું કે આમાં કેટલા બ્રાહ્મણ, કેટલા અરણ્યક, કેટલા ઉપનિષદ, કેટલા વેદાંત, કેટલા ક્ષરદર્શન, શું છે બધી ડિટેલ્સ આપી દો તો એક આખા ચાર્ટમાં તમારું વેદ આવડી જાય. બરાબર છે? તો હવે આપણે આમાં દેખીએ ક્વેશ્ચન્સ પ્રમાણે. જવાબ સી છે, ખોટું બતાવવાનું છે. નીચેનામાંથી અસત્ય કથન ઓળખો, ખોટું બતાવવાનું છે તમારે. તો આમાં પહેલું કથન છે એત્રે અરણ્યક ઋગ્વેદથી સંબંધિત છે એટલે એ તો સાચું છે. સતપથ બ્રાહ્મણ શુક્લ યજુર્વેદથી સંબંધિત છે. કઠોપનિષદ સામવેદથી સંબંધિત છે એટલે જવાબમાં સી આવ્યું. પણ કેમ સી આવ્યું એનું હું તમને ડિટેલ્સ બતાવી રહી છું. અને આવી જ ડિટેલ્સ તમને ક્લાસમાં ભણાવવામાં આવશે. જો ઋગ્વેદના 2 બ્રાહ્મણ છે, 2 અરણ્યક છે અને 2 ઉપનિષદ છે એટલે 222 થયા. હવે કયા કયા છે? ઋગ્વેદના છે, ઋગ્વેદના એત્રે કોશિતકી 2 બ્રાહ્મણ છે. આ જ 2 બ્રાહ્મણ અરણ્યક આ જ છે. એત્રે અને કોશિતકી બી અરણ્યક જ છે અને એત્રે અને કોશિતકી ઉપનિષદ જ છે. એટલે ઋગ્વેદને શોર્ટ ફોર્મમાં યાદ રાખવું હોય તો રે આર એટલે ઋગ્વેદ, એ એત્રે અને કે કોશિતકી. એટલે ઋગ્વેદના 2 બ્રાહ્મણ, 2 અરણ્યક અને 2 ઉપનિષદ છે. એટલે તમારું પહેલું ઓપ્શન હતું એ હતું કે એત્રે અરણ્યક ઋગ્વેદથી સંબંધિત છે. હા છે એટલે એ એક સાચું છે. બરાબર? હવે કહે છે સામવેદમાં પૂછ્યું હતું તમને. હવે સામવેદમાં 212 મેં લખ્યા છે એટલે સામવેદના 212 એટલે 2 બ્રાહ્મણ, 1 અરણ્યક અને 2 ઉપનિષદ. સા તા જે છા. બરાબર? સા એટલે સામવેદ, તા એટલે તાંડે બ્રાહ્મણ, જે એટલે જૈમિન્ય બ્રાહ્મણ અને છા એટલે છાંદોગ્ય. બરાબર છે? એટલે આ પ્રમાણે કોડવર્ડ બી તમને ધ્યાનમાં રાખવાનું છે. સામવેદના 2 બ્રાહ્મણ છે, તાંડે બ્રાહ્મણ બી કહેવાય અને 25 બ્રાહ્મણ બી કહેવાય છે અને જૈમિન્ય બ્રાહ્મણ. એનું એક જ અરણ્યક છે, જૈમિન્ય આરણ્યક. બરાબર? એના 2 ઉપનિષદ છે, જૈમિન્ય ઉપનિષદ અને છાંદોગ્ય ઉપનિષદ. જો આ જૈમિન્ય બ્રાહ્મણમાં પ્રથમ એનું બતાવેલું છે, અહીંયા છાંદોગ્ય ઉપનિષદ પણ બતાવેલું છે. હવે જો શુક્લ યજુર્વેદ, યજુર્વેદના 2 ભાગમાંથી પહેલો ભાગ શુક્લ યજુર્વેદ છે. બરાબર? શુક્લ યજુર્વેદની એક જ બ્રાહ્મણ છે, સતપથ બ્રાહ્મણ. અરણ્યક બૃહદરણ્યક અને ઈશારણ્યક છે. અને 2 ઉપનિષદ છે, બૃહદોપનિષદ અને ઈશોપનિષદ. નામ એ જ છે, એની પાછળ ઉપનિષદ હોય તો નિષદ કરી નાખો, આરણ્યક હોય તો અરણ્યક કરી નાખો તો તમને શુક્લ યજુર્વેદનું આવી ગયું છે. કૃષ્ણ યજુર્વેદમાં 113 એટલે 1 બ્રાહ્મણ, 1 અરણ્યક અને 3 ઉપનિષદ છે. હવે કૃષ્ણ યજુર્વેદનું એક જ બ્રાહ્મણ છે, તેત્રે બ્રાહ્મણ. આમ યજુર્વેદના ખાલી પૂછે કે યજુર્વેદના 2 બ્રાહ્મણ, સતપથ બ્રાહ્મણ અને તેત્રે બ્રાહ્મણ. પણ જ્યારે શુક્લ યજુર્વેદના પૂછે તો શુક્લ યજુર્વેદનું એક જ બ્રાહ્મણ છે,
શુક્લ યજુર્વેદ સુસ એટલે શુક્લ યજુર્વેદનું સતપથ બ્રાહ્મણ અને કૃષ્ણ યજુર્વેદનું તૈત્તરીય બ્રાહ્મણ. એટલે એ જે કોટેશનવાળા ક્વેશ્ચન્સ આવે એમાં ધ્યાન રાખવાનું કે તૈત્તરીય બ્રાહ્મણ કૃષ્ણ યજુર્વેદનું છે અને સતપથ બ્રાહ્મણ એ શુક્લ યજુર્વેદનું છે. અરણ્યક છે કઠારણ્યક, ઉપનિષદ કઠોપનિષદ, શ્વેતાસ્વરોપનિષદ અને મૈત્રાયણી ઉપનિષદ. આ કોણા થયા? કૃષ્ણ યજુર્વેદના છે. અથર્વવેદ, અથર્વવેદના 103 એટલે એક બ્રાહ્મણ, અરણ્યક એક પણ નહીં અને ઉપનિષદ 3 છે. મુંડકોપનિષદ બરાબર છે, પ્રશ્નોપનિષદ અને માંડુક્ય ઉપનિષદ. હવે મુંડકોપનિષદ અને માંડુક્યોપનિષદ બંને અથર્વવેદના જ છે. પ્રશ્નોપનિષદ એટલે આ બે શબ્દોમાં ફેર ન પડવો જોઈએ. મુંડકોપનિષદ કે માંડુક્યોપનિષદ કે બંને બે અથર્વવેદના જ છે. એટલે શબ્દ પર ધ્યાન રાખજો. એટલે તમારો ક્વેશ્ચન શું હતો જો તમારે હવે ક્વેશ્ચન શું તો એત્રે અરણ્યક ઋગ્વેદથી સંબંધિત છે, એ તો સાચું છે. સતપથ બ્રાહ્મણ શુક્લ યજુર્વેદથી સંબંધિત છે, એ પણ સાચું છે. કેમ કે શુક્લ યજુર્વેદનું સતપથ બ્રાહ્મણ છે અને કૃષ્ણ યજુર્વેદનું તૈત્તરીય બ્રાહ્મણ છે. કઠોપનિષદ સામવેદથી સંબંધિત છે. કઠોપનિષદ સામવેદથી નથી. કઠોપનિષદમાં મેં તમને કીધું કોજેરા, કઠોપનિષદ નથી. કઠોપનિષદ કોનું છે? કૃષ્ણ યજુર્વેદ. હવે અને મુંડકોપનિષદ અથર્વવેદથી સંબંધિત છે. તો આપણે હમણાં જ દેખ્યું છે અથર્વવેદમાં છે કે નહીં, બરાબર કે મુંડકોપનિષદ તમારા બધા જોવાઈ ગયા છે. આ તમારી આખી પીપીટી યુટ્યુબ પર બી અવેલેબલ છે, એ તમે દેખી શકો છો ક્વેશ્ચન આન્સર સાથે. જો કૃષ્ણ યજુર્વેદનું ઉપનિષદ કઠોપનિષદ છે, બરાબર છે. હવે આવ્યું તમારો પ્રશ્ન નંબર 4. નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? પહેલાં તો આ દેખો કે ધન્વંતરી, સુશ્રુત અને ચરક શું છે, બરાબર. ધન્વંતરી ચંદ્રગુપ્ત ફર્સ્ટના સમયમાં, સુશ્રુત પશુ ચિકિત્સક અને ચરક કનિષ્ક. એનો કોડ છે ફક્ત એક આન્સરમાં, બીમાં 1 અને 2, સી કેવલ 3 અને ડી 1, 2, 3, બરાબર છે. તો આ જે ધન્વંતરીને બધું પૂછ્યું છે શું છે? જો જવાબ એનો બીમાં છે. એની વ્યાખ્યા આપણે જોઈએ. ધન્વંતરીએ ચંદ્રગુપ્ત ફર્સ્ટના દરબારમાં રહીને નવનીતમ ગ્રંથની રચના કરી. અને અહીંયા શું બતાવ્યું છે? ધન્વંતરી ચંદ્રગુપ્ત ફર્સ્ટ, બરાબર. એટલે કયું જોડકું ખોટું છે? તો પહેલું તો ખોટું આવ્યું. કેવલ 1 બી છે, કેવલ આ બીમાં પણ છે અને ડીમાં પણ છે. એટલે પહેલું તમારું ખોટું છે. ધન્વંતરી ચંદ્રગુપ્ત ફર્સ્ટના સમયમાં પણ નહીં, પણ ધન્વંતરી ચંદ્રગુપ્ત બેના દરબારમાં રહીને નવનીતમ ગ્રંથની રચના કરી. પછી છે સુશ્રુત શલ્ય ચિકિત્સક એટલે સર્જરી ગુપ્તકાલીન સમયમાં હતા. ચરક કુષાણ શાસકમાં છે. અહીંયા તમારા ક્વેશ્ચન્સમાં શું છે? ચરક કનિષ્ક. એ કનિષ્કમાં એ આ રહ્યું ચરક કુષાણ શાસક કનિષ્કના દરબારમાં રહેતા હતા. એટલે એ સાચું છે તમારું. એમણે ચરક સંહિતાની રચના કરી, જેને ચિકિત્સા શાસ્ત્રનો વિશ્વકોશ પણ કહેવાય છે. કોણે? ચરક સંહિતાને, બરાબર છે. અચ્છા, નીચેના કથનો પર વિચાર કરો. શિક્ષાને વેદનું નાક કહેવામાં આવે છે, વ્યાકરણને વેદનો હાથ કહેવામાં આવે છે, નિરૂક્તને વેદનો પગ કહેવામાં આવે છે. ઉપરોક્તમાંથી સાચું કથન ઓળખો. હવે જ્યારે આપણને શિક્ષા, વ્યાકરણ, નિરૂક્ત એ 6 દર્શન તમારા સમક્ષ આવી ગયા છે. 6 દર્શનમાં તમને ખબર હોવા જોઈએ કે 6 દર્શન કયા કયા છે અને કોણે શિક્ષાનું નેત્ર કહેવામાં આવે છે, કોણે શિક્ષાનો પગ કહેવામાં આવે છે દર્શન, એ તમારે ખબર હશે તો તમે આગળ આવી જશો. હવે શિક્ષાને વેદનું નાક કહેવામાં આવે છે, વ્યાકરણને વેદનો હાથ કહેવામાં આવે છે, નિરૂક્તને વેદનો પગ કહેવામાં આવે છે. ઉપરોક્તમાંથી સાચું કથન ઓળખો. હવે જો આ રીતે છે. શિક્ષાને કેમ વેદનું નાક કહેવામાં આવે છે? વૈદિક મંત્રોનું શુદ્ધ ઉચ્ચારણ કરવા માટે શિક્ષાની રચના કરવામાં આવી.
શુદ્ધ બોલી કરવા માટે એક એક વ્યાખ્યા શ્લોક તમારે બોલવા માટે. શિક્ષાને વેદનું નાક કહેવાય છે. આને ફોનોટિક્સ પણ કહેવામાં આવે છે. જો અમે વેદોના 6 જે અંગ વેદાંગ છે અહીંયા લખ્યા છે. જ્યોતિષ વેદો કે નેત્ર છે, બરાબર. જ્યોતિષ જે છે એ વેદનું આંખ છે, નિરુક્ત વેદનું કાન છે, શિક્ષા વેદનું નાક છે, વ્યાકરણ વેદોનું મુખ છે, મોં છે, અને કલ્પ વેદનો હાથ છે, અને છંદ વેદનો પગ છે, બરાબર છે. શિક્ષાથી સંબંધિત સૌથી પ્રાચીન પુસ્તક પ્રતિશાખ્ય છે. આમાં તમને બધી જ વસ્તુઓ ડિટેલ્સમાં મળી જાય છે. શિક્ષા માટે સૌથી પહેલી પુસ્તક કઈ છે? પ્રતિશાખ્ય. વ્યાકરણ, જે આપણે હમણાં જ કીધું કે વ્યાકરણ એને મુખ કહેવામાં આવે છે, બરાબર. વેદનું મુખ્ય આમાં ભાષા સંબંધી વ્યાકરણ કે કોઈ પણ વિષયને અગર વ્યાકરણ ન બરાબર હોય તો એને આપણે ભણી જ ન શકીએ. વ્યાકરણ જે હોય એટલે અહીંયાથી મોઢામાંથી નીકળે એટલે વ્યાકરણને એનું મુખ કહેવામાં આવે છે. કલ્પને વેદનો હાથ કહેવામાં આવે છે, નિરુક્તને વેદનો કાન કહેવામાં આવે છે, છંદને વેદનો પગ કહેવામાં આવે છે, અને જ્યોતિષને વેદનું નેત્ર કહેવામાં આવે છે, બરાબર. તો હવે આમાંથી તમારે ધ્યાન હોય તો હવે આમાંથી દેખી લો કે કઈ વસ્તુ ખોટી છે. શિક્ષાને વેદનું નાક કહેવામાં આવે છે, સાચું છે. વ્યાકરણને વેદનો હાથ કહેવામાં આવે છે, વ્યાકરણને વેદનું મોઢું કહેવામાં આવે છે, એટલે બીજું ખોટું છે. અને નિરુક્તને વેદનો પગ કહેવામાં આવે છે, બરાબર છે. એટલે આન્સર એ થયો. અત્યારે પણ જે સ્ટુડન્ટ્સોએ રજિસ્ટ્રેશન ન કરાવ્યું હોય તે લોકો રજિસ્ટ્રેશન કરાવી શકે છે. 7 દિવસનો અમે લોકો ઓફલાઈન ફ્રી ડેમો લેક્ચર્સ લઈને આવ્યા છે. PSI અને ASIનો છે. આમાં આખી નવીન પદ્ધતિ મુજબ ભણાવવામાં આવશે, જે અહીંયા દરેકે દરેક ફેકલ્ટી ડેમો આપી રહી છે, તમને યુટ્યુબ પર આપી રહી છે ડેમો. એટલે તમે ડેમોને દેખીને પણ લગાવી શકો છો કે આ લોકો કઈ રીતે ક્લાસમાં ભણાવી શકે છે. ક્લાસમાં હજી આનાથી પણ ડીપમાં ભણાવવામાં આવશે. તો નિતેશ વૈષ્ણવ સર છે એ કાયદો ભણાવશે, હું પોતે તમારે હિસ્ટ્રી ભણાવી રહી છું, અને જે અમારી એક્સપર્ટ ફેકલ્ટી છે એ તમને સામાન્ય વિજ્ઞાન ભણાવશે અને પર્યાવરણ ભણાવશે. રવિ બારોટ સર છે ગણિત અને રિઝનિંગ ભણાવશે. ઇંગ્લિશવાળા ગૌરાંગ પટેલ સર છે, અને ચિરાગ પરમાર સર છે તમને કરંટ અફેર્સ અને ઇકોનોમિક્સ ભણાવશે. અને ધર્મરાજસિંહ સિસોદિયા જે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો ભણાવશે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે પણ જો રજિસ્ટ્રેશન ન કરાવ્યું હોય તો કરાવી લો. QR કોડને સ્કેન કરો અને વિશ્વાસમાં પહોંચી જાઓ. આપણે નેક્સ્ટ પ્રશ્ન લઈએ. નીચેના કથનો પર વિચાર કરીએ. વિશાખા દત્તની રચના મુદ્રા રાક્ષસ છે, બરાબર છે. ગોડવાહોના રચનાકાર નારાયણ ભટ્ટ છે. ઉપરોક્તમાંથી સાચું કથન ઓળખો. હવે આપણને પુસ્તકો ધ્યાન હોવી જોઈએ કે વિશાખા દત્તની મુદ્રા રાક્ષસ છે કે ગોડવાહોની રચના નારાયણ ભટ્ટ છે. એ આના આપણને ખબર હશે તો આપણે આન્સર આપી શકીએ છીએ. તો જો વિશાખા દત્તની રચના મુદ્રા રાક્ષસ છે, જેમાં મૌર્યોની જાણકારી મળે છે. જો કદાચ આમાં તમને કોટેશન મુકાઈ જાય કે વિશાખા દત્તની મુદ્રા રાક્ષસ છે અને બીજો ક્વેશ્ચન બીજી જ ઓપ્શન્સમાં આપે કે જેમાં મૌર્યોની જાણકારી મળે છે. તમને એટલું ખબર હોય કે વિશાખા દત્તની રચના મુદ્રા રાક્ષસ છે, તો એ પહેલો સાચો પડે. અને જ્યારે ખબર ન હોય કે મૌર્યોની જાણકારી છે એમાં, તો એ આપણો ખોટો પડે. તો એ આપણે ધ્યાનમાં રાખવાનું છે કે વિશાખા દત્તની મુદ્રા રાક્ષસ છે, એમાં મૌર્યોની જાણકારી મળે છે આપણને. હવે છે નારાયણ ભટ્ટની રચના હિતોપદેશ છે, જે સંસ્કૃત ભાષામાં સામાન્ય જનતાને શિક્ષા આપનારો પ્રથમ ગ્રંથ છે. નારાયણ ભટ્ટની કઈ છે? હિતોપદેશ. અને ત્યાં ગોડવાઓ બતાવી હતી કે એ નારાયણ ભટ્ટની છે, એટલે બીજું ખોટું પડે છે, બરાબર છે. એટલે નારાયણ ભટ્ટની રચના આમાંથી તમારે 3-4 ક્વેશ્ચન્સ બની રહ્યા છે, એટલે એ ક્વેશ્ચન્સ પર બી દેખવાનું કે નારાયણ ભટ્ટની રચના હિતોપદેશ છે. અગર એ બી ક્વેશ્ચન્સ મુકાઈ જાય કે નારાયણ ભટ્ટની રચના હિતોપદેશ છે, જે સંસ્કૃત ભાષામાં સામાન્ય જનતાને શિક્ષા આપનારી પ્રથમ પુસ્તક અથવા પ્રથમ ગ્રંથ છે, એટલે એ પણ ધ્યાનમાં. અને વાકપતિની રચના ગોડવાહો છે, બરાબર, નહીં કે નારાયણ ભટ્ટની. એટલે બીજો સેન્ટેન્સ તમારો ખોટો પડ્યો છે.
જે પ્રાકૃત ભાષામાં લખાયેલી છે. કઈ ભાષામાં લખાયેલી છે? પ્રાકૃત ભાષામાં. અને મુદ્રા વિશાખા દત્તની મુદ્રા રાક્ષસ છે એમાં મૌર્યોની જાણકારી મળે છે. નારાયણ ભટ્ટની જે પુસ્તક છે હિતોપદેશ એ સંસ્કૃત ભાષામાં સામાન્ય જનતાને શિક્ષા આપનારી પ્રથમ ગ્રંથ છે. અને વાકપતિની રચના ગોળવાઓ જે પ્રાકૃત ભાષામાં લખાયેલી છે, જેમાં કન્નોજના રાજા યશોવર્મનનું વર્ણન છે. જો આમાં 3-3, 4-4 ક્વેશ્ચન્સ તમને નીકળે છે, તમારે બી પોતે ક્વેશ્ચન્સ જરા આન્સર વાંચો તો એમાં તમારે ક્વેશ્ચન્સ ક્રિએટ નવા કરતા જવાના. જો એટલો તમારી પાસે ટાઈમ નથી તો વિશ્વાસ બેઠેલું છે. વિશ્વાસ તમારા માટે નવા ક્વેશ્ચન્સ, નવી થિયરી અને એકદમ નવી પરીક્ષા પદ્ધતિ મુજબ તમારે લોકોને ભણાવવાના છે. પછી છે નીચેના કથનો પર વિચાર કરો. ભારતીય પુરાતાત્વિક વિભાગના જન્મદાતા સર જ્હોન માર્શલ હતા. હવે આપણને આના પર બી ધ્યાનમાં રાખવાનું છે કે આ બી બધું તૈયારી કરવાની છે. સૌથી પ્રાચીન અભિલેખ અશોકના સમયના છે. પછી ત્રીજું છે ચાલુક્ય શાસક પુલકેશિન દ્વિતીયના સમયના અભિલેખ એહોલથી મળેલ છે. ઉપરોક્તમાંથી સાચા કથનો ઓળખો. ફક્ત 1, 2, ફક્ત 3 કે ઉપરોક્ત બધા જ. એ હવે તમારા લોકોએ દેખવાનું છે કે ભારતીય પુરાતાત્વિક વિભાગના જન્મદાતા સર જ્હોન માર્શલ હતા. જો ભારતીય પુરાતાત્વિક વિભાગના જન્મદાતા એલેક્ઝાન્ડર કનિંગહામને માનવામાં આવે છે. બરાબર છે. પછી છે સૌથી પહેલાં અભિલેખ પથ્થર પર મળ્યા હતા. ત્યારબાદ અભિલેખ તાંબા એટલે તામ્ર પર લખેલા હતા, જેને તામ્રપત્ર કહેવામાં આવે છે. પથ્થર પર તમે અત્યારે પણ કેટલી વખત મંદિરોમાં આપણે જઈએ છીએ એમાં પથ્થર પર લખાયેલા છે. એ આ પથ્થરના અભિલેખો અને આ તાંબા પર લખાયેલા છે તામ્રપત્ર કહેવામાં આવે છે. સૌથી પ્રાચીન અભિલેખ હડપ્પાના સિક્કા પર છે. એનસીઆરટીની બુક્સનું ફ્રન્ટ કવર જ છે એના પર આ જ ચિત્ર બનાવેલું છે, એટલે સૌથી પ્રાચીન અભિલેખ છે. પછી જે એહોલ અભિલેખ તમારે બતાવે છે કે આ અભિલેખ ચાલુક્ય શાસક પુલકેશિન દ્વિતીયનો છે અને તેમાં હર્ષવર્ધન અને પુલકેશિન વચ્ચે થયેલા યુદ્ધનું વર્ણન છે. તેના લેખક રવિ કીર્તિ છે. હવે જો તમારે એહોલ અભિલેખ ખાલી પુલકેશિન દ્વિતીયનું પૂછેલું છે કે ત્યાં પુલકેશિનનું છે, તો અહીંયા એની સાથે તમને બીજી 2 ઇન્ફોર્મેશન જાણવા મળે છે કે આ અભિલેખ એટલે એહોલ અભિલેખ ચાલુક્ય શાસક પુલકેશિન દ્વિતીયનો છે. તેમાં હર્ષવર્ધન અને પુલકેશિન વચ્ચે થયેલા યુદ્ધનું વર્ણન છે અને તેના લેખક રવિ કીર્તિ છે. આ ક્વેશ્ચન્સ પણ બની રહ્યા છે સાથે સાથે. પછી છે નીચેના કથનોમાંથી સાચું કથન ઓળખો. હવે પહેલું છે સૌપ્રથમ સિક્કાઓ પર લેખ ખોદાવાનું કામ મૌર્ય શાસકોએ કર્યું. સૌપ્રથમ સિક્કા પર ખોદાવાનું કામ મૌર્ય શાસકોએ કર્યું છે. ભારતમાં સૌપ્રથમ સોનાના સિક્કાઓનું પ્રચલન ઇન્ડો ગ્રીક શાસકોએ કર્યું હતું. સી છે ભારતમાં સૌથી વધારે સોનાના સિક્કાઓ કુષાણોએ રજૂ કર્યા હતા. અને ડી છે પ્રાચીન ભારતીય સાહિત્યમાં તાંબાના સિક્કાઓને પૂરણ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને એ પણ જાણવાનું છે કયા સિક્કાઓને કયા નામથી ઓળખવામાં આવે છે. સાચે તાંબાના સિક્કાઓને પૂરણ કહેવાય છે કે ચાંદીના સિક્કાને પૂરણ કહેવામાં આવે છે? તાંબાના સિક્કામાં બી 2 ભાગ છે. મોટા સિક્કાને શું કહેવામાં આવે છે, નાના સિક્કાને શું કહેવામાં આવે છે. એટલે શબ્દો પર બી ધ્યાનમાં રાખવાનું છે કે કયું વસ્તુ કોણે કહેવામાં આવે છે. એ બધો માટે તમને વિશ્વાસ તૈયારી એટલા જ માટે કરાવે છે આટલી ડિટેલ્સમાં, અને ભણાવતા તમને તૈયારી કરાવી રહી છે કે જેથી તમે શબ્દ ભૂલી ન જાઓ. હવે આપણે દેખીએ. સર્વપ્રથમ સિક્કા પર લેખ લખવાનું કાર્ય ઇન્ડો ગ્રીક શાસકોએ કર્યું હતું. ઇન્ડો ગ્રીકના સિક્કાઓ પર રાજાઓના નામ રાજાઓના નામ અને તેમની ઉપાધિ અંકિત થયેલી છે. બરાબર, જે રાજા જે હતા ને તેના નામ સાથે એની ઉપાધિ દર્શાવવામાં આવી છે. આ સિક્કાઓ તમને બતાવવામાં આવે છે. ભારતમાં સર્વપ્રથમ સોનાના સિક્કાઓનું પ્રચલન ઇન્ડો ગ્રીક શાસકોએ કર્યું હતું. એટલે આ શબ્દ પર બી ધ્યાન રાખજો. ક્વેશ્ચન્સ હતું
કે સૌપ્રથમ સિક્કાઓ પર લેખ ખોદાવાનું કામ મૌર્ય શાસકોએ કર્યું, બરાબર છે. સોનાના સિક્કાઓનું પ્રચલન ઇન્ડો ગ્રીક શાસકોએ કર્યું. ભારતમાં સૌથી વધારે સોનાના સિક્કાઓ કુષાણોએ રજૂ કર્યા અને પ્રાચીન ભારતીય સાહિત્યમાં તાંબાના સિક્કાઓને પુરાણ કહેવામાં આવે છે. સાચું કથન ઓળખવાનું છે તમારે, બરાબર. એટલે સાચું કથનમાં તમારી પાસે જવાબમાં હતું બી, ભારતમાં સૌપ્રથમ સોનાના સિક્કાઓનું પ્રચલન ઇન્ડો ગ્રીક શાસકોએ કર્યું હતું. ભારતમાં સૌથી વધારે સોનાના સિક્કા ગુપ્ત શાસકોના સમયમાં મળ્યા હતા. સિક્કાઓ મળ્યા હતા, શબ્દો દેખજો, સૌથી વધારે અને સર્વપ્રથમ, બરાબર છે. ત્યાં સર્વપ્રથમ સૌથી વધારે કીધા છે, સૌથી વધારે તમને મળ્યા છે સોનાના સિક્કા ગુપ્ત શાસકના સમયમાં, બરાબર. અને સૌથી પહેલાં નીકાળ્યા છે ઇન્ડો ગ્રીક શાસકોએ. પછી ભારતમાં સૌથી વધારે શુદ્ધ, જો અહીંયા ગુપ્ત શાસકોએ નીકાળ્યા છે સૌથી વધારે, અને સૌથી વધારે શુદ્ધ સોનાના સિક્કા નીકાળ્યા છે કુષાણોના સમયમાં મળ્યા હતા, બરાબર છે. જો આ ફોટો સાથે તમને બતાવેલા છે. અને ભારતમાં સૌથી ભારે કઈ છે, વધારે બી નીકાળ્યા છે કુષાણોએ, અને સૌથી વધારે પણ નીકાળ્યા છે, સૌથી ભારે પણ નીકાળ્યા છે ગુપ્ત શાસકોએ. ગુપ્ત શાસકોએ જો સૌથી વધારે સોનાના સિક્કા ગુપ્ત શાસકોએ નીકાળ્યા છે, અને સૌથી ભારે પણ ગુપ્ત શાસકોએ નીકાળ્યા છે 124 ગ્રામના. અને સૌથી વધારે શુદ્ધ સોનાના સિક્કા કહેવામાં આવે તો કુષાણોના સમયમાં. એટલે અહીંયા જો શુદ્ધ શબ્દ અને અહીંયા વધારે શબ્દ પર ધ્યાન રાખજો. સૌથી વધારે કહેવામાં આવે તો ગુપ્ત શાસક છે, અને સૌથી વધારે પણ શુદ્ધ સિક્કા કોણે નીકાળ્યા છે એ કુષાણોના સમયમાં નીકળ્યા છે. ભારતમાં સૌથી ભારે સોનાના સિક્કા ગુપ્ત શાસકોના સમયમાં મળ્યા હતા, જે 124 ગ્રામના હતા, બરાબર વિદ્યાર્થી મિત્રો. અને પછી છે પ્રાચીન ભારતીય સાહિત્યમાં તાંબાના નાના સિક્કાને કાદપદક અને મોટા સિક્કાને દ્રમ કહેવાતા. એટલે મેં તમને કીધું, જો તાંબાના સિક્કાને પૂરણ કહેવામાં આવે છે, તાંબાના સિક્કાને પૂરણ નથી કહેવામાં આવતું, પણ પ્રાચીન ભારતીય સાહિત્યમાં ચાંદીના સિક્કાને પૂરણ કહેવાય છે. તાંબાના સિક્કા બે પ્રકારના છે, મોટા સિક્કાને દ્રમ કહેવામાં આવે છે અને નાના સિક્કાને કાદપદક કહેવામાં આવે છે, બરાબર છે. હવે નીચેના કથનો પર વિચાર કરો. ગ્વાલિયરનું તેલ્ય મંદિર બેસર શૈલીનું ઉદાહરણ છે, અને હલેબીડનું હોયસલેશ્વરનું મંદિર દ્રવિડ શૈલીનું ઉદાહરણ છે. હવે જ્યારે તમે મંદિરો દેખતા હશો અને મંદિરો ભણ્યા હશો ત્યારે તમને ખબર પડશે કે આ કઈ શૈલીમાં છે, નાગર શૈલી છે, બેસર શૈલી છે કે દ્રવિડ શૈલી છે. તો આના પર કહેવાય છે ગ્વાલિયરનું તેલ્ય મંદિર બેસર શૈલીનું ઉદાહરણ છે, અને હલેબીડનું હોયસલેશ્વરનું મંદિર દ્રવિડ શૈલીનું ઉદાહરણ છે. ઉપરોક્તમાંથી સત્ય કથન ઓળખો. એટલે આમાં સાચું તમને શોધવાનું છે. ફક્ત એક અને બે, ફક્ત બે કે ઉપરોક્તમાંથી એક પણ નહીં. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા ડી જવાબ સાચો છે, ડીમાં છે ઉપરોક્તમાંથી એક પણ નહીં. આ વસ્તુ પણ ધ્યાન રાખજો કે ઓપ્શન પણ શું પૂછે છે અને તમે જવાબ શું આપો છો. ઉપરોક્તમાંથી એક પણ નહીં, એટલે બંને શું ખોટા છે દેખી લઈએ આપણે. જો ગ્વાલિયરનું તેલ્ય મંદિર નાગર શૈલીનું એકમાત્ર મંદિર છે, બરાબર છે. આખું આ નાગર શૈલીનું મંદિર છે આરણું, જેના શિખર દ્રવિડ શૈલીમાં બનેલા છે. એટલે એ કઈ રીતે કહેવામાં આવે છે એ પિક્ચર સાથે અમે લોકોએ મૂકેલું છે કે નાગર શૈલી છે. નાગર શૈલી કે આ ઉપરથી ગોળ ગુંબજ કરીને પછી આમ આખા કૂવાના શેપમાં બતાવેલી છે આ રહી, અને ઉપર એ દ્રવિડ શૈલીના એના ગુંબજો બનેલા છે. આ નાગર, દ્રવિડ અને વેસર શૈલી ત્રણેય શૈલીના અમે લોકો લઈને આવ્યા છે પિક્ચર, કે જેથી જોઈ શકો ત્રણેય શૈલીના મંદિરો કેવા અલગ અલગ પ્રકારના છે અને કઈ રીતે છે જો એ બતાવેલા છે તમને. એટલે ગ્વાલિયરનું તેલ્ય મંદિર નાગર શૈલીનું એકમાત્ર મંદિર છે, જેના શિખર દ્રવિડ શૈલીમાં બનેલા છે. ઉત્તર ભારતના જેટલા પણ મંદિર છે એની નિર્માણની શૈલીને નાગર શૈલી કહેવામાં આવે છે.
અને હલેવીડનું હોયસલેશ્વર મંદિર બેસર શૈલીનું ઉદાહરણ છે. જો બેસર શૈલી કેવું એકદમ બેઠક જેવું લાગે છે, એકદમ સપાટ પ્લેન છે, જો એકદમ પ્લેન બતાવેલું છે. વિંધ્યાચલ પર્વતથી લઈને કૃષ્ણા નદી વચ્ચેના ક્ષેત્રના મંદિરમાં બેસર શૈલી જોવા મળે છે. જો આખા આરા બધા બતાવેલા છે તમને, બેસર શૈલી જોવા મળે છે અને મંદિર અર્ધ ગોળાકાર હોય છે. ચાલુક્ય શાસકના શાસનકાળ દરમિયાન આ શૈલીનો વિકાસ થયો છે. 10મો ક્વેશ્ચન, નીચેના કથન પર વિચાર કરો. હેરોડોટસને ઇતિહાસના પિતા કહેવામાં આવે છે. બરાબર છે. એ તમારે વાંચેલું હશે તરત તમે કહેશો, અને નહીં વાંચ્યું તમે વિશ્વાસ તો બેઠેલા છે, વિશ્વાસમાં તમને બધું ભણાવશે. મેગસ્થનીસ સેલ્યુકસ નિકેટરનો રાજદૂત હતો. આ તમારું થાય છે છેલ્લું વર્ણન તમારે બતાવે છે. અને એરિસ્ટોબુલસે સિકંદરની જીવની નામક પુસ્તકની રચના કરી. ઉપરોક્તમાંથી સાચા કથન ઓળખો. ફક્ત 1, 2, ફક્ત 2, 1 અને 3 બંને કે 1, 2, 3. બરાબર છે. આ પ્રશ્ન પર ધ્યાન રાખજો. હેરોડોટસને ઇતિહાસના પિતા કહેવામાં આવે છે. મેગસ્થનીસ સેલ્યુકસ નિકેટરનો રાજદૂત હતો કે એરિસ્ટોબુલસે સિકંદરની જીવની નામક પુસ્તકની રચના કરી. તો જવાબમાં એ છે. આપણે એની વ્યાખ્યા જોઈએ. હેરોડોટસને ઇતિહાસના પિતા કહેવામાં આવે છે. બરાબર છે. તેણે હિસ્ટોરિકા નામની પુસ્તક લખી હતી. કોણે લખી હતી? હેરોડોટસ. આ પુસ્તકમાં ભારત અને પર્શિયા વચ્ચેના સંબંધોનું વર્ણન છે. હેરોડોટસ ધ હિસ્ટોરિસ એની પુસ્તક છે અને એમાં એનું સાનું વર્ણન છે ભારત અને પર્શિયા વચ્ચેના સંબંધોનું વર્ણન. ધ હિસ્ટોરિકામાં હેરોડોટસે પોતાની પુસ્તકની અંદર વર્ણન કર્યું છે. તેમાં ઈરાની શાસક ડેરિયસ દ્વારા ભારતનો માર્ગ શોધવાનું વર્ણન છે. મેગસ્થનીસ સેલ્યુકસ નિકેટરનો રાજદૂત હતો. એટલે બંને બે સાચા છે. તે ચંદ્રગુપ્ત મૌર્યના શાસનકાળમાં ભારત આવ્યો હતો. કોણ? મેગસ્થનીસ. અને મેગસ્થનીસે ઇન્ડિકા નામની પુસ્તકની રચના કરી હતી. એરિસ્ટોબુલસે હિસ્ટ્રી ઓફ વોર નામના પુસ્તકની રચના કરી. આ પ્રશ્નમાં તમને ખબર પડી ગઈ છે બધાનું કે ચંદ્રગુપ્ત મૌર્યના શાસનકાળમાં આવ્યો છે હેરોડોટસ, અને આમાં એરિસ્ટોબુલસે સિકંદરની જીવનીની પુસ્તકની રચના કરી છે. તો એરિસ્ટોબુલસે આમાં આ ક્વેશ્ચન્સમાં છે નીચેના કથનો પર વિચાર કરો. ઉપરોક્તમાંથી સાચા કથન ઓળખો એમ બતાવે છે. તો હેરોડોટસને ઇતિહાસના પિતા કહેવામાં આવે છે અને મેગસ્થનીસ સેલ્યુકસ નિકેટરનો રાજદૂત હતો. આ બંને સાચા છે એટલે આન્સર એ. બરાબર છે. એરિસ્ટોબુલસે સિકંદરની જીવની નામના પુસ્તકની રચના કરી. તો એરિસ્ટોબુલસે તો હિસ્ટ્રી ઓફ વોરની રચના કરી હતી. એટલે એ ત્રીજો આન્સર છે એ ખોટો છે. બરાબર છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ રીતે અમે બધી જ ફેકલ્ટી વિશ્વાસ એજ્યુકેશન સર્વપ્રથમ લઈને પહેલી જ વખત ગુજરાતીમાં આખી ટીમને લઈને ઉતર્યું છે. આમાં તોમર સર આવશે તમારા સાથે, પણ ક્યારેક ક્યારેક વચ્ચે વચ્ચે વિઝિટ લેશે, કેમ કે એ એમને મેઇન છે IAS અને GPSC. એ કહે છે તમે લોકો અને તમારી ટીમ એકદમ એક્સપર્ટ ફેકલ્ટી છો, એ બધા તમે લોકો ગુજરાતીમાં આવો, અને ક્યાંક બી કોઈ પ્રોબ્લેમ લાગશે ત્યારે તોમર સર તો છે જ. અને તમે વિશ્વાસ એજ્યુકેશનનો કોન્ટેક્ટ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આ તમને કેવું લાગી રહ્યું છે એ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને ન હોય તો નંબર છે 9428804128 પર તમે જણાવી શકો છો કે તમને હજી શું જોઈએ છે. અમે વિદ્યાર્થીઓને વધુમાં વધુ ભણવાનું આપી શકીએ અને વધુમાં વધુ માર્ગદર્શન આપી શકીએ એવું અમે ઈચ્છીએ છીએ. અને તમે પણ એ માર્ગદર્શન મેળવો, એના માટે અમે લોકો તમારા સાથે હંમેશા છીએ અને રહીશું જ. બસ આટલું જ કહું છું વિદ્યાર્થી મિત્રો. હવે નેક્સ્ટ ટાઈમ મળીશું. જય હિન્દ.